કાલના ઉત્સવની અનેક બધાઈ અને કાલના ઉત્સવનું જ એવું પદ કે રોમાવલીઓ ઠાડી થઈ જાય, આંખમાં પાણી આવી જાય. શ્રી ગોવર્ધન નાથ કી જય. खम्भ बिडारी निकसे जब नरहरि, तब ही हिरण्य कश्यप को लेके डार्यो फार उदर को नख धरी. ખંભ એટલે થાંભલો, બિડારી એટલે ફાડીને, નિકસે જબ નર હરિ, નર એટલે અડધું નરનું શરીર છે અને હરિ એટલે કે સિંહ, માથું સિંહનું છે, અડધું શરીર સિંહનું છે. જ્યારે શ્રી પ્રભુ આપ વિષ્ણુનો એક અવતાર ધરીને નરસિંહ બનીને ખંભ ફાડીને નીકળ્યા, તબહી ત્યારે હિરણ્ય કશ્યપ નામના રાક્ષસને પોતાના ખોળામાં લઈને, જંઘા પર લઈને ફાડી નાખ્યો, ડાર્યો ફાર ફાડી નાખ્યો, ઉદરકો નખ ધરી પોતાના તીક્ષ્ણ નખ વડે હિરણ્ય કશિપુ નામના રાક્ષસને ફાડી નાખ્યો. ખમા, આપને કેટલો કષ્ટ પડ્યો હશે ઠાકોરજી, આપને કેટલો કષ્ટ પડ્યો હશે પ્રભુ, આપને ખૂબ ખમા, ઘણી ખમા. ब्रह्मा बरते यह बपु धार्यो, देखत ही सब भाज गए डरी. टेर अभय पद दे प्रहलाद को, माधव शुक्ल समय संध्या કરી. બ્રહ્મા બરતે એટલે વરદાનને કારણે, બપુ એટલે ભયંકર શરીર અને ટેર એટલે બોલાવવું. બ્રહ્માજીએ આપેલું વરદાન હતું કે ના નરથી થશે, ન પ્રાણીથી થશે, ન દિવસે થશે, ન રાત્રે થશે, ન કોઈ સાધન સામગ્રીથી તને મારી શકાશે. એટલા માટે બ્રહ્મા વર્તે, બ્રહ્માના વરદાનને કારણે, વરદાનને સત્ય કરવા માટે પ્રભુએ આ ભયંકર શરીર ધારણ કર્યું. ના નર ના પ્રાણી, એવું વિકરાળ રૂપ, એવું ક્રોધિત રૂપ કે જોઈને બધા દેવતાઓ થર થર કાંપતા હતા. લક્ષ્મીજી પણ થર થર કાંપતા હતા અને બધા જ દેવતાઓ ભાગવા લાગ્યા. પરંતુ ટેર અભય પદ દે પ્રહલાદ કો, ટેર એટલે ભગવાને પોતાના પ્રિય ભક્ત પ્રહલાદને બોલાવી અભય પદ દાન, અભયતા દાનમાં આપી. આ ઘટના વૈશાખ શુક્લ પક્ષના સમયે ગોધુલી સંધ્યાની બેલામાં થઈ. ના દિવસ ના રાત, માધવ શુક્લ સમય સંધ્યા કરી. નંદ જયંતી માની દેવ કો, અમૃત પંચ નવાવત. झालर घंटा शंख धुनि सुन के, कर कर दे व्रज रतन आवत. નંદ એટલે ઉત્સવ, આનંદ, વ્રજરત્ન એટલે વ્રજવાસી હો, અમૃત પંચ એટલે પંચામૃત. આનંદ જયંતી થી ઉજવાયો, ઉત્સવ થયો. પ્રભુને પંચામૃત સ્નાન કરાવ્યા. ચાંજ, ઘંટા અને શંખની ધ્વનિઓ ગાજવા લાગી અને જે સાંભળી ઘરથી વ્રજવાસીઓ દર્શન માટે દોડતા આવ્યા. यह बिलास देखत चपल नैन सो नेह अधिक उपजावत. द्वारकेश प्रभु बकहु गति क्रू हैत येह विदह समझावत. બહુ સમજવા જેવું છે. બિલાસ એટલે લીલા, ક્રીડા. ચપલ નયન છો એટલે ચંચલ નેત્રથી. બકહુ ગતિ એટલે બકાસુરની જે ગતિ આપી હતી, જે સદગતિ આપી હતી, એનું કહેવા માંગે છે. તાત્પર્ય, પ્રભુની આ લીલા જોઈને, આ વિકરાળ રૂપ, પછી હિરણ્યકશિપુને ફાડી નાખ્યો, પછી બધા દેવતાઓ ડરે. અહીંયા કે વિષ્ણુ પત્ની લક્ષ્મી પણ બાજુમાં જવા માટે ડરે છે. ત્યારે પ્રહલાદ હરિની સ્તુતિ કરે છે અને હરિ શાંત પડે છે. પોતાના ખોળામાં નાનકડા પ્રહલાદને બેસાડીને ચાટવા માંડે છે, શાંત થઈ જાય છે પ્રભુ. ત્યારે આ લીલા જોઈને ભક્તોની આંખમાંથી પ્રેમ ઉમટી પડે છે, અશ્રુ ઉમટી પડે છે કે એક ભક્ત માટે પ્રભુ કેટલો કષ્ટ કરે છે. પ્રભુ સામેથી આવ્યા છે, પ્રભુએ અધિક કૃપા કરી છે, પ્રભુએ કષ્ટ વેઠી અને પોતાના ભક્ત પ્રહલાદને જોયું છે. એટલા માટે આ જયંતી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની મુખ્ય જયંતીઓમાંની એક લખી છે. આ લીલા જોઈને ભક્તોની આંખમાંથી જેમ પ્રેમ ઉમટી પડે છે,
દ્વારકેશ પ્રભુ એટલા કૃપાળુ છે કે બકાસુર જેવા રાક્ષસને પણ જે સદગતિ આપે છે. પુષ્ટિ પ્રભુ એટલા કૃપાળુ છે કે પૂતનાને પણ સદગતિ આપી છે, બકાસુરને પણ સદગતિ આપી છે, આવા રાક્ષસોને પણ સદગતિ આપી છે, શિશુપાલને પણ સદગતિ આપી છે, કંસને પણ સદગતિ આપી છે. તો પોતાના ભક્ત પર એ કેટલી કૃપા કરતા હશે સખીજનો, કેટલી કૃપા કરતા હશે સખીજનો, પ્રભુ કેટલી કૃપા કરતા હશે. આમ સમજાવે છે આ પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.